બાગાયત પાકોનું વાવેતર કરીને ખેડૂત અત્યારે લાખોમાં કમાણી કરી રહ્યા છે। એવી જ રીતે પાટણ જિલ્લાના ડાયાભાઈ પટેલ કે જેઓ છેલ્લા ઘણા વર્ષથી ચીકુની ખેતી કરે છે, તેઓ વર્ષે લાખોની કમાણી ચીકુના વાવેતરથી મેળવે છે। જાણીએ। નામ પટેલ ડાયાભાઈ લક્ષ્મણભાઈ, ગામ માતપુર, તાલુકો જિલ્લો પાટણ। બાગાયતી પાકમાં 7 વીઘા જેવું વાવેતર કરેલ છે અને એમાં ચીકુ, આમળા, લીંબુ અને એ મેઇન પાક છે। બાકી અમે ખાવા લાયક બધા જ પ્લાન્ટ કરેલા છે। એમાં ઔષધીય પાકો પણ છે, કંદ પાકો પણ છે અને ફૂલ પાકો પણ છે। અમે ચીકુમાં અમારા હાલ 80 છોડ છે। એમાં ઉત્પાદનમાં અત્યારે અમે છૂટક વેચાણ કરીએ તો અમારે લગભગ એક ચીકુ ઉપરથી 10 મણની એવરેજ મારીએ તો 80 છોડનું ઉત્પાદન અને અમારા સરેરાશ 50 રૂપિયાના ભાવે વેચાણ થાય છે, તો એ પ્રમાણે ઉત્પાદન થાય છે। આપણે વાત કરીએ કે ચીકુમાં તો કેટલા વર્ષથી તમે ચીકુના વાવેતર સાથે સંકળાયેલા છો અને કઈ જાતના ચીકુ છે હાલ? આપણે ચીકુમાં અમે 1999થી વાવેતર કરેલ છે અને એમાં અત્યારે અમારે વલસાડી કાલીપત્તી જાતની ચીકુ છે। હું ચીકુ વાવેતર કરી ત્યારથી પ્રાકૃતિક ખેતી જ કરી છે અને હું 2000 સાલ આસપાસથી જ ખેતીમાં લાગેલો છું। જે આજે મને ચીકુનો વર્ષ થયા એટલા વર્ષ ખેતીમાં પણ થયા। એમાં તો SSC પાસ કરીને ફાર્મસીમાં ગયા, પરંતુ તેમાં અમારે અનુકૂળતા ના આવી તો પછી બીજી પ્રવૃત્તિઓ બંધ કરીએ, ખેતીમાં જ લાગી ગયા। ખેતીમાં પહેલાંથી જ રસ હતો। ચીકુમાં અમે શરૂઆતથી જ પ્રાકૃતિક છે અને એમાં અમે કંઈ વિશેષ તો કરતા નથી, પરંતુ અમારે જે ગાયો અંદર બાંધવામાં આવે ને તો એનું છાણ જે સ્થળે પડે તે સ્થળે અમે એમના એમ રવા દઈએ છીએ અને અંદર થોડું હવે અત્યારે હમણાં 3-4 વર્ષથી અમે આ પંચપર્ણીય અર્ક, 10 પર્ણીય અર્ક, ગોકૃપા અમૃતમ, જીવામૃત આ બધું અમે ચાલુ કર્યું છે। હમણાં આ સાલથી અમે વામ, જે વેસ્ટ ડિકમ્પોઝર એવું બધું ચાલુ કર્યું છે અંદર ડ્રિન્ચિંગ કરવાનું, તો અમારે સારામાં સારું રિઝલ્ટ મળે। ચીકુની ખેતીમાં તો અત્યારે અમે બાગાયતી ખેતીમાં તો એક વખત ખર્ચ કર્યા પછી પાછળથી કોઈ નવીન ખર્ચ હોતો નથી। અમારે દવાનો છંટકાવ થતો નથી। અમે ક્યાંક જરૂરિયાત પડે તો 12 મહિને એક વખત 2 વખત ટ્રેપ લગાવી દઈએ છીએ ચીકુની જે ફળમાખીને આવ્યો। બાકી અમે કોઈ ખર્ચ કરતા નથી, કોઈ છંટકાવ કરતા નથી। અમે આનું વેચાણ અહીં અમારે લોકલ થાય છે। અહીં આજુબાજુના ગામડાઓમાં જાય અને લોકો 50% ચીકુનું વેચાણ તો અહીં ફાર્મ ઉપરથી જ થઈ જાય છે। ચીકુની ખેતીમાં અહીં આપણી જમીનના જે વાતાવરણ અનુકૂળ આપણે અહીં રાયણની ખેતી અમારા આ એરિયામાં જે પાટણના એરિયામાં કમલીવાડાથી માંડી બોકરવાડાના પટ્ટામાં રાયણની ખેતી સારી એવી થાય છે, એ વર્ષો જૂની છે। તો એની ચીકુની જે કલમ થાય છે રાણ ઉપર થાય છે, તો એના લીધે અનુકૂળ સારી આવે છે અને વર્ષો સુધી એને કશું થતું જ નથી। તો એના લીધે અમે ચીકુની ખેતી પ્રથમ પાસ કરી છે।